પૂર આવે, વાવાઝોડા આવે કે પછી વરસાદ જ ન આવે અને દુષ્કાળ પડે અને ત્યારે ખેતરમાંથી કઈ ઉપજ થતી નથી અને ત્યારે સાચો ભૂમિહાર વ્યક્તિ જે ખેતી કરી આ જમીનની જે પૂજા કરે છે, આપણે બધા તો જલ જમીન પર્વતને પૂજવા વાળા માણસો છીએ, નદીને પૂજવા વાળા આપણે બધા માણસો છીએ અને જલ જમીનના રક્ષકો સાચા અર્થમાં જેને કહી શકાય. આ દેશની અંદર આ દેશના જેને પર્વતો સાચવ્યા છે, જેને જંગલો સાચવ્યા છે, જેને આપણી નદીઓને સાચવી છે, એવા સાચા કુદરતના પૂજારીઓ, તમે બધા સાચા કુદરતના પૂજારીઓ છો અને એ કુદરતના પૂજારીના હાથમાં જ્યારે કશું ના આવે ત્યારે એના પેટની આંતરડી કકડતી હોય છે, ક્યાંક અંદરથી નિસાસો નીકળતો હોય કે મારા પાસે હાથમાં કશું ના આવ્યું. ત્યારે અમને પણ ઘણી બધી વખત વિચાર આવ્યો, હું અભિનંદન આપીશ ભાઈ તમારા આદિવાસી ભાઈઓને કે હું પોતે પણ ખેડૂત, મારે પણ ખેતીની ખાસી જમીન, મારા ખેતરની અંદર હું પણ ભાગ્યા તરીકે વાવવા આપું છું. પણ આ વિચાર આ ભણવા ત્યારે મને પહેલી વખત આવ્યો કે કુદરતનો પ્રકોપ થાય ત્યારે અમે લોકો કોંગ્રેસના મિત્રો આગેવાનો બધા અહીં રેલીઓ કાઢી ધરણા પ્રદર્શન કરીએ, પોલીસ અમારી ધરપકડ કરે, અમને ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ જાય, તો પણ અમે તમારી લડત લડતા હોય, પણ ખેડૂતોની લડત લડતા હોય કે ભાઈ આ ખેડૂતોને નુકસાન થયું છે, એને તમે રાહત આપો, એને કંઈક વળતર ચૂકવો. મને કહેતા આનંદ થાય કે હું ધારાસભ્ય હતો 2017 થી 22 ત્યારે દુષ્કાળને પૈસા અપાવ્યા, અતિવૃષ્ટિના પણ પૈસા અપાવ્યા, વરસાદના પણ પૈસા અપાવ્યા. ત્યારે મને આનંદ થતો કે મેં ખેડૂતોને પૈસા અપાવ્યા, પણ મારે આજે સ્વીકારવું પડે, મારે માફી માંગવી પડે કે મને ક્યાંક ને ક્યાંક તમારો વિચાર નતો આવ્યો કે જે મારા ખેતરમાં મારા ભાગ્યા, જે મારું ખેડૂત જે ખેતી વાવે છે, જે મને મારી મજૂરી કરીને મને જે પાક આપે છે, હું તો પૈસા રોકું છું, ખાલી બિયારણ લાવું, બીજ લાવું, દવા આપું, ખાતર આપું, ટ્રેક્ટર આપું, કદાચ હાકી દે અને હું મારું બીજું કામ કરું છું. ત્યાં તમે મને ખેતીની નીપજ લાવીને આપો છો અને એમાંથી એક હિસ્સો લેતા છો, તો જ્યારે વળતર મને સરકાર ચૂકવે છે ત્યારે હું તો તમને કોઈ પૈસા ચૂકવતો નથી. તો તમારી વાત એટલી બધી ખૂબ વ્યાજબી હતી. સામે પક્ષે જે ખેડૂત છે એ ખેડૂતને પણ નુકસાન તો થયું જ છે, એને પોતાના પૈસા રોક્યા, બીજ બિયારણ ખાતર આપ્યું. એટલે ગુજરાતની અંદર એક યોજના ચાલે છે, SDRF ની યોજના કહેવાય એને, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ. એમાંથી સરકારે એવું નક્કી કર્યું કે આવી કુદરતી આફત આવે ત્યારે હેક્ટર દીઠ ખેડૂતને 22,000 રૂપિયા ચૂકવવાના અને વધુમાં વધુ 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા એને મળે જ્યારે આવી નુકસાની થાય ત્યારે. એ 44,000 એ ખેડૂતોને મળવા જ જોઈએ, એમાં કોઈ શંકા નથી. સરકાર જે આપે છે 44,000 એ બરાબર ચૂકવે છે, ક્યાંય કોઈને ગેરસમજ થવી જોઈએ નહીં. પરંતુ સરકારે તમારી સામે પણ જોવું જોઈએ કે આ જે ગરીબ આદિવાસી, પછી અમારા સ્થાનિક કોળી સમાજના આગેવાનો હોય, ખેડૂતો હોય, અમારા દેવી પૂજક ખેડૂતો હોય, માલધારી સમાજના અમારા ખેડૂતો હોય, દલિત સમાજના ખેડૂતો હોય, ઠાકોર સમાજ, વાદી સમાજ, આ બધા પણ તમારી જેમ ત્રીજા ભાગે ચોથા ભાગે ખેતી રાખે છે. તો એની સામે પણ સરકારે જોવું જોઈએ. અને આજે તમારા માધ્યમથી, આજે આપણી આ રેલીથી આપણે સરકાર પાસે એક બુલંદ માંગણી કરીએ છીએ કે સરકાર આ ખેત મજૂરો માટે એક વધારાનું નવું પેકેજ બહાર પાડે, એક વધારાનું નવું પેકેજ બહાર પાડી